છે, બહુચરાજી છે, અરણેજ અમારે બુટમાનું, આ બધી લોક આસ્થાના કેન્દ્રો છે. આ 5 સંસ્થાઓને દર 5 આ વખતે 6 સંસ્થાઓને પ્રથમ રાઉન્ડમાં અમે સત્કારીએ છીએ અને એના હેતુ એવો છે સાહેબ, અમારો હેતુ એ છે આપણે પણ જાગૃત રહેવું પડશે અને જીવતા શીખવું પડશે. ત્યારે મારે શ્રદ્ધા આનંદ સાથે કહેવું છે કે આજે એ પરંપરાને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ આ મોગલમાનું સ્થાન છે અને મોગલમાનું પ્રાગટ્ય સ્થાન એટલે મોગલધામ ભીમરાણા. અને આ વખતે તમે કે ભારત હોય કે વિશ્વ હોય, એની યુવાનીને 5 વસ્તુની જરૂર છે. પહેલી વસ્તુની જરૂર છે શ્રદ્ધા. શ્રી માતાજી કહે છે શ્રદ્ધા. બીજી વસ્તુની જરૂર છે શક્તિ. ત્રીજી વસ્તુની જરૂર છે સન્મતિ. ચોથી વસ્તુની જરૂર છે ભક્તિ. અને 5મી વસ્તુની જરૂર છે વિરક્તિ. આ શ્રી માતાજીના શબ્દો છે. બાપ, હું અહીં આવું છું ત્યારે સતત યુવાનીને જ જોઈ રહ્યો છું. યુવાનો સિવાય હું આમાં કોઈને જોતો જ નથી. આવી યુવાન સભા હું આખી દુનિયામાં ફર્યો છું. કેવલ શ્રદ્ધાના બળથી આવતી આવી યુવાન સભા મેં બહુ જોઈ નથી. તો માં મોગલ બિરાજે છે અને આ માતા જ આપણને આ 5 શક્તિ આપી શકે એવી શ્રી માતાજીની વાત છે. આપણને શ્રદ્ધા કોણ આપશે? પરાંબા, જગદંબા, પાર્વતી, દુર્ગા અને એના અનેક રૂપો જે આપણી પાસે છે, એમાંનું મોગલ સ્વરૂપ. આપણને શ્રદ્ધા કોણ આપશે? મોગલમાં આપશે. શ્રદ્ધાની ભિક્ષા બાપ પાસે નહીં મળે. બાપ પાસેથી કદાચ વિશ્વાસની ભિક્ષા મળશે, પણ મા પાસેથી હંમેશા શ્રદ્ધાનો જ ટુકડો મળશે. અને શ્રી માતાજી કહે છે કે આ માં, હું અહીં આવું, જ્યારે વર્ષે આવું ત્યારે જોઉં છું, બીજાને જે લાગતું હોય તે, પણ અહીંયા જે અજવાળું છે ત્યાં લાઇટનું તેજ નથી, ઓલી તેજસ્વીની બેઠી છે એનું આ લાઇટ છે. એક નાનકડું એવું ફળું માતાજી મોગલ આવે આવે હે માં, હે મોગલ, હે મસરાલ, હે સોનબાઈ. બાપુ પૂજ્ય કવિ દાસ બાપુ લખે, તારે હાથે હેમના કણા જડું કે લખુ મોકલી લાવી, માળે લખુ મોકલી લાવી. અર જણ નણ જણ નણ જણ જણ કે જણ નણ નવ લાખો
મચ્છરાળીનો મેળો આવસર અવસર આજી બનો રે આ તો મચ્છરાળીનો હે માં હે મચ્છરાળી મગર હે જગદંબા તારે ડગલે પગલે કંકુ જરતા ડગલે ને પગલે કંકુ જરતા માર્ગ માર્ગ ગાતો ગાતો આ ચાંદનીનો ચંદરમો માથે લીલી કોરની રાતોમાં લીલી કોરની રાતો મનુબાની મોગલ દાદ કહે ભગુડા વાળી મોગલ દાદ કહે ઓખા વાળી મોગલ દાદ કહે ચિંડવા વાળી મોગલ દાદ કહે મણિધર વાળી મોગલ સદા સહાય રે સે હવે હે લોક રાત રમવા આઈ કેવલ વ્રત તે લીધું વરુડી તણું અને ધન ધન દેવાને દાન. આ બાળકને થોડા દૂર રાખજો ભાઈ. એવા જ નહીં મારી ધન ધન સોનલમાં ધન ધન સોનલમાં એવી જગદંબા સોનબાઈ માના સાનિધ્યમાં મોગલ માના સાનિધ્યમાં સમગ્ર વિશ્વનું સંચાલન કરવાવાળા જગદંબાના સાનિધ્યમાં બેઠા છે ત્યારે કવિ કેદારની એક રચના બાપુ મને બહુ ગમે છે અને એમાં આપની ચોપાઈનો એક ઢાળ મેં લીધો છે અંતરામ બાપુ. જાજી રે કમાયું આચા
ડિજિટલ તરફ લઈ જાય છે તો આપણું ભગુડું કેમ પાછળ રહે મારા બાપ? ડિજિટલ આરતી ઉતારો મોબાઈલ ફ્લેશ લાઈટ હા એ જેના ખિસ્સામાં મોબાઈલ હોય ફ્લેશ લાઈટ વાળો અને ચાલુ ન કરે એને એની માના સમજે ભાઈ. હા એ પીવડા જગમગ